દિવ્ય ભાસ્કરના મોર્નિંગ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું ધ્રુવી। ફટાફટ નજર કરીએ 7 મોટા સમાચાર પર। T20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની જીતથી ગુજરાતમાં જશ્નનો માહોલ જોવા મળ્યો। અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિતના શહેરોમાં ફટાકડા ફોડીને ઉજવણી કરાઈ અને ટીમ ઇન્ડિયાની જીતને બિરદાવવામાં આવી। જણાવી દઈએ કે ફાઇનલની દિલ ધડક મેચમાં ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને 7 રનથી માત આપી। વિદ્યાર્થીઓ માટે જીકાસ પોર્ટલ ફરી ખુલ્લું મુકાશે, જેમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સમાં એડમિશન માટે જીકાસ પોર્ટલ ત્રીજા અને અંતિમ રાઉન્ડ માટે ખુલ્લું મુકાશે। સરકારી યુનિવર્સિટીઓમાં સ્નાતક કક્ષાના કોર્સ માટે 4 થી 6 જુલાઈ અને અનુસ્નાતક કક્ષાના કોર્સમાં એડમિશન માટે જીકાસ પોર્ટલની મુદ્દત 1 થી 3 જુલાઈ સુધી વધારાઈ છે। ગોધરાના બહુચર્ચિત નીટ પરીક્ષા કૌભાંડ મામલે સીબીઆઈએ તપાસ તેજ કરી છે। જય જલારામ સ્કૂલમાં નીટ પરીક્ષામાં ગેરરીતિ મામલે પકડાયેલા 4 આરોપીના રિમાન્ડ સીબીઆઈએ માંગ્યા હતા, જે બાદ કોર્ટે આરોપી આરીફ વોરા, તુષાર ભટ્ટ, પુરુષોત્તમ શર્મા અને વિભોર આનંદના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। સીબીઆઈએ તમામ આરોપીની કસ્ટડી પણ મેળવી લીધી છે। કેડિલાના સીએમડી રાજીવ મોદીની મુશ્કેલીમાં વધારો થયો છે, જેમાં રાજીવ મોદી સામે ફરી પોલીસ તપાસ કરવામાં આવશે। બલ્ગેરિયન યુવતી કથિત દુષ્કર્મ કેસમાં પોલીસે રજૂ કરેલા સમરી રિપોર્ટ પર અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વધુ તપાસના આદેશ આપ્યા છે। આ કેસમાં 60 દિવસમાં જ વધુ તપાસ કરી રિપોર્ટ આપવા કોર્ટે આદેશ કર્યો છે। ગુજરાતમાં આખું અઠવાડિયું મેઘમહેર રહેશે। હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી આપી છે। સાથે સાથે 21 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને અરબી સમુદ્રમાં વિન્ડ શીયર સર્જાવાથી 2 દિશાના પવનો એકબીજા સાથે ટકરાતા આ સ્થિતિ ઊભી થઈ છે। વડોદરામાં માઝા કોલ્ડ ડ્રિંકમાંથી મકોડા નીકળ્યા। ઠાકોર પરિવાર જાણીતી મહાકાળી સેવઉસળમાં ખાવા ગયા હતા અને સેવઉસળ સાથે માઝા કોલ્ડ ડ્રિંક મંગાવ્યું હતું। આ માઝાની બોટલના તળિયે મૃત મકોડા નીકળ્યા। આ અંગે ફરિયાદ કરતા આઉટલેટ તરફથી ઉડાવ જવાબ આપીને ઢાંકવાનો પ્રયાસ કરાયો। ગુજરાતના 4 મુખ્યમંત્રી સાથે કાર્ય કરનાર અધિકારીની સીએમઓમાંથી વિદાય થઈ છે। આજે એટલે કે 30મી જૂને કે કૈલાશનાથનનો એક્સટેન્શન અને 6 મહિનાનો કાર્યકાળ પૂર્ણ થાય છે। આથી તેમની સેવા નિવૃત્તિના 1 દિવસ પહેલા જ વિદાય સન્માન આપવામાં આવ્યું। જણાવી દઈએ કે 18 વર્ષ સુધી કે કૈલાશનાથનને સૌથી વધુ 11 વખત એક્સટેન્શન મળ્યું હતું। મોર્નિંગ ન્યૂઝ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચારો અને લેટેસ્ટ અપડેટ્સ માટે જોડાયેલા રહો દિવ્ય ભાસ્કર એપ સાથે।